છોટાઉદેપુરના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન। 11 ટર્મ ધારાસભ્ય રહીને સમાજના મસીહા તરીકે અખંડ ફરજ બજાવી હતી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ઉમરવાના વતની મોહનસિંહ છોટુભાઈ રાઠવા અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ધારાસભ્ય તરીકે છેલ્લા 55 વર્ષથી ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરી સમાજ અને એક નેતા તરીકે મિસાલ કાયમ કરનાર સદીના મહાનાયક મોહનસિંહ રાઠવા આજરોજ વહેલી સવારે તેઓના નિવાસ સ્થાને ઉમરવા ખાતેથી દેવલોક પામ્યા છે, જે ઘટનાએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક મોટી ખોટ ઊભી કરી દીધી છે। પૂર્વ વન મંત્રી અને 55 વર્ષના ધારાસભ્ય રહી ચૂકેલા હોય અને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ખ્યાતિ મેળવી હોય અને વર્ષોથી લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હોય તેવા આજરોજ અવસાન થયું છે। મોહનસિંહ છોટુભાઈ રાઠવા વર્ષોથી છોટાઉદેપુરના રાજકારણમાં એક સક્રિય ભૂમિકા ભજવી અને પ્રતિભાશાળી નેતા તરીકે હંમેશા પ્રજાની વચ્ચે રહી લોકોના કામો કરી અને અખંડ લોકચાહના મેળવનાર મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું આજરોજ અવસાન થતાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ગહેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જ્યારે સમગ્ર જિલ્લાવાસીઓની નેતાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત તમામે મોહનસિંહ રાઠવાને ભારે હૈયે અને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજના મસીહા સદીના મહાનાયક મોહનસિંહ રાઠવાનું અવસાન આદિવાસી અસ્મિતા, સ્વાભિમાન અને હકોની લડતને જીવનનો ધ્યેય બનાવનાર સદીના મહાનાયક આદિવાસી સમાજના મસીહા શ્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ અવસાન થતાં સમગ્ર આદિવાસી પટ્ટામાં શોકની ગાઢ છાયા પ્રસરી ગઈ છે। એક એવી વ્યક્તિત્વ યાત્રાઓનો આજે વિરામ થયો છે, જેણે પોતાના જીવનનો પ્રત્યેક શ્વાસ સમાજના ઉત્થાન, શિક્ષણ, સ્વાભિમાન અને અધિકારો માટે સમર્પિત કર્યો હતો। તેમની વાણીમાં સંઘર્ષનો સ્વર હતો તો હૃદયમાં સમાજ માટે અપરંપાર કરુણા હતી। તેઓ માત્ર એક આગેવાન નહોતા, પરંતુ હજારો લોકો માટે આશા, આત્મવિશ્વાસ અને પ્રેરણાના જીવંત પ્રતીક હતા। મોહનસિંહ રાઠવાના નિધનથી માત્ર એક વ્યક્તિનો અંત આવ્યો નથી, પરંતુ આદિવાસી ચેતનાના એક ઉજ્જવળ યુગનો અધ્યાય પૂર્ણ થયો છે। તેમના વિચારો, સંઘર્ષ અને સમાજ સેવાનું અવિસ્મરણીય યોગદાન આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણા સ્ત્રોત બની રહેશે। શ્રી મોહનસિંહ રાઠવાની અંતિમ યાત્રા આજે સાંજે 4 વાગે પાવી જેતપુર ખાતેથી નીકળવામાં આવી હતી અને પાવી જેતપુર સ્મશાન ખાતે તેઓની અંતિમ વિદાય આપવામાં સમાજના અગ્રણી અનુયાયીઓ અને વિવિધ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્વર્ગસ્થ મોહનસિંહ છોટુભાઈ રાઠવાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો।